રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ રાજ્યભરમાં મેગા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું, જે અંતર્ગત ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ છે। સફાઈ અભિયાનમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ પંચાલ પણ જોડાયા। સફાઈ અભિયાન પહેલા એક પેડ માં કે નામ અંતર્ગત મંત્રી ऋषिकेश પટેલ અને જગદીશ પંચાલે વૃક્ષારોપણ પણ કર્યું, જ્યાં ગાંધીનગરના મેયર, ધારાસભ્ય, કલેક્ટર સહિત કમિશનર પણ મંત્રીઓ સાથે હાજર રહ્યા। વૃક્ષારોપણ બાદ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પંચમહાલ સિવિલ હોસ્પિટલમાં 10 દિવસથી લાઇન ન હોવા મામલે પ્રતિક્રિયા આપી। કહ્યું કે હોસ્પિટલમાં વીજળી ન હોય તે સ્થાનિક વહીવટીતંત્રની મોટી બેદરકારી। સમગ્ર માહિતી મેળવીને કડક પગલાં લેવાની મંત્રીએ ખાતરી આપી છે। 10 દિવસથી લાઇટ નથી એ તમારા દ્વારા જાણવા મળ્યું છે, પરંતુ હું ચોક્કસ એ બાબતમાં તપાસ કરી શું કારણસર ત્યાં લાઇટ નથી અને લાઇટ ન હોવી એ ત્યાંના વહીવટીતંત્ર માટે પણ શરમજનક કહેવાય। એટલે હું તાત્કાલિક તપાસ કરી અને કેમ લાઇટ નથી એની તપાસ કરાવીને એમાં યોગ્ય પગલાં લઈશ।